એકવાર પીયુને મળવા આવજે. કેમ કેમ? આ બધું કરવા. રાધા કેમ મારાથી દૂર ભાગે છે? તમને અને મને બંનેને ખબર છે કે રાધા દૂર કેમ ગઈ. આ મૂવી 2006 ની છે અને ફર્સ્ટ મૂવી છે વિક્રમભાઈની. પહેલા મૂવીમાં જ આટલો બધો માર મારા ભેરુને મારશો તોય જિંદગી ભર ઉભો નહીં થાય. યાર આ સાચે ડબલ મિનિંગમાં હતું કે પછી નતું? યાર મારા બાપાને તમારા બાપા કહેતા હતા કે અમારા ટાઈમના મૂવીમાં માન મર્યાદા સંસ્કાર બધું હોય છે. આ મૂવી એટલું ડીપ છે ને યાર. તો આ મૂવી ટોટલ 2 કલાક અને 41 મિનિટની છે અને આ મૂવીની અંદર 55 મિનિટના ખાલી સોંગ્સ છે, એ બી 5-5, 4-4, 3-3 મિનિટના. તો તમે આ મૂવીને એઝ અ મ્યુઝિકલ મૂવી કહી શકો? ના 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 ના, વેટ વેટ વેટ, તમારો ઓપિનિયન બદલાશે. વેટ. હવે આ મૂવીની કાસ્ટમાં મમતા સોની, વિક્રમ ઠાકોર અને હિતેન કુમાર પણ છે. જેન્યુઅલી કહું, પર્સનલી કહું એક વસ્તુ, હિતેન કુમારની એક્ટિંગ બેસ્ટ. પર્સનલી મસ્ત લાગે છે હિતેન કુમારની એક્ટિંગ. હિતેન કુમારનો રોલ આ મૂવીમાં સુરજનો છે, જે વિક્રમ ઠાકોરને પૈસા આપે છે કેમ કે એમના મોટા ભાઈ છે. વિક્રમ ઠાકોર એમ હર્ષનું બાઇક લઈને આખા ગામમાં ગામ ફરી રાખે છે. અને તમને યાદ હશે પેલું મૂવી આવ્યું હતું કોઈ અક્ષય કુમારનું, એની અંદર હતું હમ હે સીધે સાધે અક્ષય અક્ષય हम है सीधे साधे अक्षय अक्षय. વિક્રમ ઠાકોર કે હું કેમ પાછળ રહું, હું બી એક સોંગ બનાવીશ. વિક્રમ મારું નામ. હવે વિક્રમભાઈ બાઇક ચલાવતા ચલાવતા બાઇક બી ચેન્જ કરી દે છે અને બીજા ગામમાં પહોંચી જાય છે અને દેન ત્યાં જઈને રાધા પર કિચ્ચર ઉડાડી દે છે. 2006 ની મૂવીની અંદર કિચ્ચર ઉડાડી દીધું, 2007 ની મૂવીની અંદર કિચ્ચરમાં રાધાને નાખી દીધી. ઇમ્પ્રુવમેન્ટ તો છે આ ભાઈ. અને જેને એ મૂવી ના ખબર હોય તો એના પર બી એક વિડીયો બનાવેલો છે પહેલા, તો જઈને જોઈ આવો. બરાબર? આ વિડીયો પતે પછી જોવાનું. બરાબર? પહેલા નહીં જતું રહેવાનું, આ વિડીયો પતી જવાનો. હવે શું લાગે છે કે વિક્રમભાઈ જઈને સોરી કહેશે? અરે વિક્રમભાઈનો સ્વેગ જ અલગ છે ભાઈ. તો પહેલા બરોબર સ્ટોક છે એ ચેક કરવાનો નીચેથી ઉપર, પછી છેડતી કરી દેવાની. ઘણીવાર આંખ એવા રૂપ જુએ છે કે હાથ અને હૈયું બ્રેક મારવાનું ભૂલી જાય છે. હવે મૂવીના સેન્સથી વિચારીએ ને તો છોકરી હિરોઈનને હીરો છેડે તો વિલન માર ખાય, વિલન છેડે તો વિલન માર ખાય. તો એવી રીતે વિલન માર ખાય છે. તો હવે સમજો કે વિક્રમભાઈએ છેડતી કરી છે તો રાધાને ફિલિંગ્સ તો આવશે જ ને. ઓર્ગેઝમ આવી જાય છે એકદમ, ઓર્ગેઝમ. અમે ધ્યાન રાખ્યું હોત તોય અથડાઈ જાત. તો ટેક સમ નોટ ગાઈસ. અગર કોઈ છોકરી પટાવી છે તો એને છેડી દો. પોલીસ કેસ શું હોય? છેડી દેવાની છોકરીને. છેડ દોસો એ વેટ થઈ જશે. હવે ઘરમાં આવી જુવાન છોકરી પલડી ગઈ હોય તો ભાભીઓ શું કહેશે? જુવાનીનું જોર ચડે લાગે છે. રાધા ત્યાં પલડી ગઈ છે અને તમે સમજો છોકરાઓએ રોડ ઉપર કોઈ છોકરીને જોયું હોય તે ઘરે જઈને વાંસળી તો પકડવાના જ ને. ડબલ મિનિંગમાં લીધું હતું ને. વાણિયા વાંસળી નો અર્થ વાંસળી જ છે. ખોટું સમજી જાવ છો તમે. નોટી થઈ રહ્યા, નોટી. હવે આ લોકોનું તો સેટ થઈ રહ્યું છે પણ ત્યાં હિતેન કુમાર સેડ છે કેમ કે એમનો પ્રેમ અધૂરો રહ્યો. હવે તમને લોકોને લાગ્યું હશે કે આ મૂવી લવ સ્ટોરી ઉપર છે, પણ વેટ, આ મૂવી છે ને તમારા ઘણા બધા સવાલોના જવાબ આપી દે. હાઉ ટુ ગેટ અ ગર્લ, તો તમને ખબર પડી કે આટલા વિડીયો જોઈને કે હાઉ ટુ ગેટ અ ગર્લ. બરાબર? બીજો સવાલ છે હાઉ ટુ ગેટ અ જોબ. તો સમજો આટલું બધું રખડીને ગીતો ગાય, ફાઇટિંગ કરે તો કોક કાકા તો ઇમ્પ્રેસ થાય જ ને, જોબ મળી જાય. તો વિક્રમભાઈને આવીને આ ભાઈ એમ કહે છે કે તું તો મસ્ત ગાય છે, લે મારો નંબર. તો હવે તમને સવાલ કે આ મૂવીનો વિલન કોણ હશે? ટિક ટિક 1, ટિક ટિક 2, ટિક ટિક 3, ફિરોઝ ઈરાની. બીજું કોઈ વિલનમાં આવતું જ નતું ને આગળ યાર.
રૂપસીના રૂપને જણનારી નથી ઓળખી શકી તો બિચારી કડવી કોઈ ક્યાંથી ઓળખી. હવે આ મૂવીની અંદર ફિરોઝ ઈરાની છે ને એના નાના ભાઈ મંગળને આઈડિયા અને એડવાઇસ આપે છે કે છોકરી કઈ રીતે પટાવી, બરાબર, રાધાને કઈ રીતે પટાવી. તો તમને તમારા ગ્રુપનો એ ફ્રેન્ડ યાદ આવશે જે તમને આવી જ એડવાઇસ આપે છે, આવા જ આઈડિયા આપે છે. એ રાધાને જલ્દી હાથમાં કરી લે. લાગે છે કે હવે તને રાધાને કઈ રીતે ફસાવી એ મારે જ તને શીખવાડવું પડશે. ખાલી ફરવાથી કામ નહીં થાય, શિકાર કરતા પણ આવડવું જોઈએ, સમજો. પૂરક સ્ત્રીને પટાવતા વાર કેટલી? હે, ફટાફટ નોટ ડાઉન કરી લો ભાઈ, ફિરોઝ ઈરાની કોટ, સમજ્યા? હવે તમે જીવનમાં ક્યાંક તો એવું સાંભળ્યું હશે કે એવરી માસ્ટરપીસ હેઝ ઇટ્સ ચીપ કોપી. પાછી ફર ફર પાછું જો. હવે વિક્રમભાઈનું પહેલું મૂવી છે અને એમને રોમેન્ટિક સીન કરવાનો મોકો મળ્યો છે, તો એ સામેથી જે હક તો નહીં જ કરે ને, એ હંમેશા પાછળથી હક કરે. પૂછતા નહીં પાછળથી કેમ, સમજી જાઓ. આ બધું જે જગ્યા પર થઈ રહ્યું છે એ એક ટેકરી છે ગામના વચ્ચે, અને આ લોકો એને લવર્સ પોઈન્ટ બનાવી દીધો છે. અને આ જ ટેકરી પર, આ જ લવર્સ પોઈન્ટ પર સૂરજ અને તેજલ પણ આવતા હતા. સૂરજ અને તેજલ અહીંયા જ મળતા હતા અને સૂરજ હંમેશા લેટ આવતો હતો. તો એક દિવસ એ પહોંચે છે અને તેજલ ટેકરી પરથી પડીને મરી જાય. પ્લોટ ટ્વિસ્ટ. હવે આ તો તમને નાનો પ્લોટ ટ્વિસ્ટ લાગે ને, હું તમને હજુ એક પ્લોટ ટ્વિસ્ટ આપું. જે રાધા છે ને અને તેજલ છે ને એ બેનો છે. વાહ. રાધા અને તેજલના જે ભાઈઓ છે ને એ સૂરજને કિલર સમજે છે. મર્ડર મિસ્ટ્રી, મૂવી ચેન્જ, પ્લોટ ટ્વિસ્ટ, જોનર ચેન્જ, મર્ડર મિસ્ટ્રી થઈ ગઈ. પણ મારી વાત સાંભળો, આપણે મર્ડર મિસ્ટ્રીને લાંબુ કરીને આપણે વિડીયો લાંબો કેમ કરવો? હું તમને કહી દઉં ને, ફિરોઝ ઈરાનીએ પાડી દીધી, ઉપરથી નાખી દીધી, માર નાખીએ. જબરું ભાઈ યાર, મોટા ભાઈઓને તેજલ ગમતી હતી અને નાના ભાઈઓને રાધા ગમતી હતી. યાર ગામમાં બીજી કોઈ છોકરીઓ છે કે નહીં? આખા ગામમાં ભણેલું ગણેલું સંસ્કારી કુટુંબ હોય તો એક મારું ને એક તમારું. ન જ બનવું જોઈએ, નકર મોટા ઘરની આબરૂના ધજાગરા થાય. હા, મોટું ઘર. મોટું ઘર તો એવી રીતે કે લાસ્ટ વાળી ફાઇટમાં અલ્ટો પર આયા હતા લોકો. મોટું ઘર. એના કરતો તો સૂરજ વધારે કમાય છે. આટલી મોટી હવેલી, એમાં બી જીપ લઈને આખા ગામમાં ફરવાનું, વિક્રમભાઈને બી પૈસા આપવાના, પોતાનો કેસ લડીને બી જીતી જવાનું, અને પાછું શું કે ભણેલું ગણેલું ઘર. વાતમાં તો ઘણો કાઢ લે છે આ લોકો, પણ ચલાવતો તો છે નહીં કઈ વાર. નહીં બાપુ, આજ મને રોકતા નહીં. હવે ફિરોઝ ઈરાનીના પ્લાન મુજબ મંગળ અને રાધાના લગ્ન નક્કી થઈ જાય છે, અને લગ્ન નક્કી થાય છે એટલે વિક્રમભાઈ શું કરશે? હવે સૂરજ છે ને એને બચાવી લે છે અને સીધા લગ્નમાં પહોંચી જાય છે, અને લગ્નમાં જ ફિરોઝ ઈરાનીનો પ્લાન ફ્લોપ થઈ જાય છે. બાંડો ફોડ નાખે છે લોકો એનો. અને પછી આ લોકો ક્યાં લડશે? લગ્નમાં? નહીં. હવેલીની બહાર? નહીં. ક્યાં? લવર્સ પોઈન્ટ ટેકરી પર જ જઈને લડીશું અમે લોકો. ત્યાં જ લડીશું. પણ હવે લવર્સ પોઈન્ટ પર એકદમ પેરાનોર્મલ એક્ટિવિટી થઈ રહી છે ભાઈ. આમાંથી કોણ આ કરે છે? જોયું કેટલું જોરદાર મૂવી, મ્યુઝિકલ મૂવીથી લવ સ્ટોરીથી મર્ડર મિસ્ટ્રીથી સીધું હોરર. સમજો તમે, જોનર એકદમથી ચેન્જ થઈ રહ્યા છે. પ્લોટ ટ્વિસ્ટ નહીં, જોનર ચેન્જ. હવે મારી જાય છે અને તેજલનું ભૂત આવી જાય છે. એક સેકન્ડ, આ તેજલના ભૂતની અંદર ઉપર આમ અડધા વાર કરલી અને અડધા વાર સ્ટ્રેટ કેમ છે? આ ભૂત લોકોનું બી જબરું છે. મારે બીજા કપડામાં, ભૂત બને વ્હાઈટ કપડામાં, એમાં બી રિંગ્સ પહેરી રાખવાની. વાહ. હવે તેજલ જે એમ કે છે કે ભૂલ કોની કે હું મરી ગઈ. અને તે દિવસે તું ફરી એકવાર મોડો આવ્યો. જોયું કોઈ પણ જગ્યાએ મોડું નહીં પહોંચવાનું. મોડા પહોંચશો ને તો કંઈક ને કંઈક છૂટી જશે. અહીંયા તો પેલી જ છૂટી ગઈ. તો આ મૂવી તમને શું શીખવે છે?
અરે આટલો બધો વિડીયો જોઈ લીધો, હજુ તમારે શું શીખવું છે? આટલું બધું શીખવાડી દીધું. જો તમને વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરી દો, અને વધારે ગમ્યો છે તો શેર કરી દો યાર. શેર કરવું જરૂરી છે. આટલી બધી મહેનત કરી મેં, શેર કરો યાર. આખું મૂવી જોવાનું યાર, બધું ખૂબ મહેનત. જો તમે આ ચેનલ પર નવા છો તો પેલું બટન દેખાય લાલ કલરનું સબસ્ક્રાઇબનું, વિક્રમભાઈની જેમ જઈને દબાવી દો એને. અને કમેન્ટ જરૂરથી કરજો યાર. મહેનત લાગી છે, તમારો ફીડબેક બી મને જરૂરી છે. અને આ બધા મારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે, તમે જઈને ફોલો કરી દો મને. અને જો તમે મને ફોલો ના કરો તો હું તમારી સાથે તમે ત્યારે નાની પક્કી કરી લે, અને હમણાં થોડી વાર પહેલા તો આવડો મોટો